આપણે ભીષ્મના ધર્મની વાત કરીએ. એમણે પ્રતિજ્ઞા લીધી હતી કે હું આજીવન હસ્તિનાપુરની ગાદીની સેવા કરીશ અને એની રક્ષા કરીશ. હવે જ્યારે આ દ્રૌપદીનું વસ્ત્રહરણ ને બધું થાય છે, જ્યારે પાંડવો ધૃતક્રીડામાં બધું હારે છે, ત્યારે ભીષ્મ ત્યાં બેઠા છે. હવે ભીષ્મ એમના દાદા પણ છે, રાઈટ. અને આ બાજુ હસ્તિનાપુરની ગાદીનું એમને રક્ષણ પણ કરવાનું છે. હવે આ જુગાર અટકાવો કે ત્યાં થતું બધું અધર્મ અટકાવવું, એનાથી મને નથી લાગતું કે હસ્તિનાપુરની ગરિમામાં કે હસ્તિનાપુરની સુરક્ષામાં કંઈ પ્રોબ્લેમ કે અડચણ આવી શકે. પણ દાદા તરીકે એમનો જે ધર્મ હતો એ 100% ચૂક્યા. તો એવી કેટલા ધર્મીય હતા એ મને ખબર નથી, પણ ઇફ આઈ ક્વેશ્ચન ધીસ કે ભીષ્મ કેમ ધર્મ, આ તો બહુ સિમ્પલ ડિસિઝન હતો. મતલબ એની જગ્યાએ કોઈ પણ અભણ વ્યક્તિ કે જેને આટલું બધું વેદોનું ને બધું કોઈ જ્ઞાન નથી લીધું, જે પરશુરામના શિષ્ય નથી કે જે કોઈના પણ શિષ્ય નથી, એને પણ ખબર પડે આટલી કે મારા પૌત્ર અને બંને મારી જ પેઢી અને મારી જ બ્લડ લાઇન છે, તો એક વ્યક્તિ બીજા સાથે અન્યાય કરે છે તો આઈ શુડ ટેક ધ રાઇટ ડિસિઝન. અન્યાય કેવો, અભદ્ર વસ્તુઓ થાય છે, અબસર્ડ વસ્તુઓ થાય છે. જો ત્યારે ભીષ્મ ન બોલ્યા તો એ રાજધર્મ પણ શું કામનો.